ચંદ્ર ને સૂર્યગ્રહણ એ કુદરતી ઘટના છે. આગળ 17 તારીખે જે ગ્રહણ થયું સૂર્યગ્રહણ, તેની અસર આપણે દુનિયામાં જોઈ રહ્યા છીએ. હવે આવતીકાલે તારીખ 3થી બપોરે 2:14 ચંદ્રગ્રહણની શરૂઆત થશે, જે આખા દેશમાં દેખાવાનું છે. જે ગ્રહણ દેખાવાનું હોય તેના નિયમોનું પાલન કરવાનું રહેશે. તારીખ 3/3/2026 મંગળવાર બપોરે 2:14 તેનો પ્રારંભ થશે અને સાંજે 7:53 સુધી રહેશે. તેને વેદની શરૂઆત સવારે 5:15 આસપાસ ચાલુ થઈ જશે. સમય સ્થાનિક સમય પ્રમાણે થોડું આમ તેમ થઈ શકે. તો આ ગ્રહણના નિયમોનું પાલન કરવું પડશે, કારણ કે તે દેખાવાનું છે. આપણા દેશમાં 3 સ્વરૂપે દેખાશે. માઘ સ્વરૂપે, જ્યાં માઘ સ્વરૂપે દેખાશે ત્યાં પાલન કરવાનું રહેશે નહીં. ખગ્રાસ રૂપે અને ખંડગ્રાસ રૂપે. ખંડગ્રાસ ને ખગ્રાસ રૂપે જ્યાં દેખાશે ત્યાં પાલન કરવાનું રહેશે. આપણા ગુજરાતમાં બધે જવાનું છે ખગ્રાસ રૂપે, એટલે પાલન કરવાનું રહેશે. આખા દેશમાં પણ જવાનું પાલન કરવાનું રહેશે મોટા ભાગે. તો નિયમોનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે. વેદની શરૂઆત સવારે 5:15 થઈ જશે. તો ખાસ કરીને જે માંદા લોકો હોય, ગર્ભવતી સ્ત્રીઓ હોય, બાળકો હોય, વૃદ્ધ માણસો હોય, તેમને મોટાભાગે નિયમોનું પાલન ઓછું કરવાનું. અને ખાસ તો સ્ત્રીઓએ કે જે ગર્ભવતી હોય તેમને આ નિયમોનું પાલન કરવાનું. જે કાંટાદાર વસ્તુઓ હોય, કાપી શકાય તેવી ચપ્પુ વગેરે હોય, તે વસ્તુનું વાપરવા બને ત્યાં સુધી નહીં વાપરવાની. પછી ફક્ત ને ફક્ત જપ કરવાના છે, મંત્ર જાપ કરવાના છે. અને ગ્રહણ પત્યા પછી સ્નાન કરીને દાન પુણ્ય કરવાનું છે. બને ત્યાં સુધી ગ્રહણ દરમિયાન મૌન ધારણ કરવાનું, ખાવા પીવાનું બંધ રાખવાનું. અને રાંધેલી વસ્તુ હોય અથવા ખાવા પીવાની વસ્તુ હોય તેમાં તુલસીનું પાન એક નાખી દેવાનું. કાળા તલ પણ નાખી શકાય, તલ પણ નાખી શકાય, કોઈ પણ તલ. અને દર્ભ પણ રાખી શકાય ઉપર. તો એ આપણી માન્યતા પ્રમાણે પવિત્ર છે, એટલે પવિત્રતા જળવાઈ રહે. પણ પાલન કરવાનું જરૂર છે, પાળવાનું છે. આ નિયમોનું પાલન કરવું પડશે. દરેકે પોતાની યથાશક્તિએ ભક્તિ કરવાની છે. ભક્તિમાં શક્તિ છે. અને આવા સમયમાં ખાસ કરીને જે ગ્રહણનો સમય એવો સમય છે કે ત્યારે તમામ ગ્રહ નક્ષત્ર એક ચોક્કસ પ્રકારની ઉર્જામાં હોય છે. અને એ ઉર્જા લગભગ આપણા માનસિકતા ઉપર અસર કરતી હોય છે. અને આપણે એ સમયે જેવું વિચારતા હોઈએ, જેવું કરતા હોઈએ, તેનું અનુમોદન એટલે તેને છાપ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે